ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 5 અને વિડિયો લેક્ચર છે 1, જે તમારી સપ્લિમેન્ટરી બુક ડોલ્ફિનની અંદર પેજ નંબર 21 ઉપર આપેલું છે. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 21 ઓપન રાખશે. સાથે તમારે પેન અથવા પેન્સિલ પણ તૈયાર રાખવાની છે. અને જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ આવે એને બહુ સારી રીતે શબ્દની ઉપર નીચે કે આજુબાજુમાં જ્યાં જગ્યા મળે ત્યાં તમારે એના મિનિંગ લખવાના છે. અને લખ્યા બાદ એને પાકા પણ કરવાના છે. કારણ કે તમારી 9માની અને 10મા ધોરણની એક્ઝામની અંદર વોકેબ્યુલરી આધારિત 10થી 12 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. એટલે જો તમારી વોકેબ્યુલરી શબ્દ ભંડોળ સારું હશે તો તમે ડેફિનેટલી સારો સ્કોર કરી શકશો. તેમજ શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર, ઈમેલ, એસે, રિપોર્ટ રાઇટિંગ આવી બધી બાબતો યાદ રાખવામાં પણ જો તમારી વોકેબ્યુલરી સારી હશે તો યુ કેન રિમેમ્બર ઓલ ધ થિંગ્સ વેરી ઇઝીલી. તો બધી જ બાબતો તમે બહુ સરળતાથી યાદ રાખી શકશો. માટે શબ્દો લખવાની બાબતમાં આ કામની અંદર કોઈ વિદ્યાર્થી આળસ કરશે નહીં. બરાબર? ડોન્ટ બી લેઝી, અધરવાઇઝ યુ વિલ હાર્મ યોર સેલ્ફ. આળસ નહીં કરતા, નહીં તો તમારું મોટું નુકસાન છે. ચાલો તો પેન અથવા પેન્સિલ સાથે રાખી અને તૈયાર થઈ જાઓ પેજ નંબર 21 ઉપર. યુનિટનું નામ છે ધ સાઇડ વોકર્સ. ચાલો, સાઇડ વોકર્સ એટલે કે સાઈડમાં ચાલનારા અથવા તો ત્રાસા ચાલનારા, આવો મતલબ થાય. તો આની અંદર કોની વાત છે અને શું કામ આ જીવને, આ પ્રાણીને સાઇડ વોકર્સ કહેવામાં આવે છે એ આપણે ડિટેલમાં સમજીએ. હેવ યુ એવર બીન ટુ અ સી શોર? રાઇટર આપણને પ્રશ્ન કરે છે કે શું તમે ક્યારેય સી શોર એટલે કે દરિયા કિનારા પર ગયા છો? ઓન ધ બીચ. દરિયા કિનારાને ઇંગ્લિશમાં સી શોર કહેવામાં આવે છે, સાથે બીચ પણ કહેવામાં આવે છે. ઓન ધ બીચ એટલે કે દરિયા કિનારા પર. વી ફાઇન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રીચર્સ. આપણને અલગ અલગ પ્રકારના જીવો જોવા મળે છે. ક્રીચર્સ એટલે જીવ અથવા તો પ્રાણી. મિનિંગ ખાસ લખજો. કેવા જીવ જોવા મળે છે? ડિફરન્ટ ટાઈપ્સ એટલે કે જુદી ટાઈપના, જુદી જ પ્રકારના. ફાઇન્ડ એટલે મળવું નહીં, અહીંયા ફાઇન્ડ એટલે જોવા મળવું એમ સમજવાનું છે. એમંગ ધીસ, આ બધા પ્રાણીઓની વચ્ચે ક્રેબ્સ આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વન્સ. ઘણા બધા પશુ પક્ષી પ્રાણી આપણને બીચ ઉપર જોવા મળે છે, પણ આ બધાની અંદર ક્રેબ્સ એટલે કે કરચલાઓ જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ રસપ્રદ છે. ધે આર ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ. કરચલાઓ જુદી જુદી પ્રકારના હોય છે. જેમ એક જ પ્રાણી અલગ અલગ પ્રકારનું હોય છે એમ કરચલા પણ જુદી જુદી. જેમ કૂતરામાં કેમ અલગ અલગ જાત હોય, ઘણી બધી એને નામ હોય. જર્મન શેફર્ડ ને પોમેરિયન ને લાબ્રાડોગ ને આવા બધા અલગ અલગ પ્રકારના ઘણા કૂતરાઓ હોય છે. એવી રીતે કરચલાઓની પણ અંદર અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ હોય છે. બધા જ કરચલા એક સરખા હોતા નથી. તો ચાલો એના પ્રકાર અને એની વિશેની બધી રસપ્રદ માહિતીઓ આપણે આગળ જોઈએ. જસ્ટ એઝ પીપલ ડિફર ઇન ધેર પર્સનાલિટી. જે રીતે દરેક વ્યક્તિ, દરેક લોકો એના વ્યક્તિત્વમાં ડિફર હોય છે, એટલે કે જુદા જુદા હોય છે. બરાબર? પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ. એ જ રીતે ક્રેબ્સ આર ડિફરન્ટ. તો એ જ રીતે માણસોની જેમ કરચલાઓની અંદર પણ અલગ અલગ પ્રકારની પર્સનાલિટી હોય છે, અલગ અલગ પ્રકારની મેન્ટાલિટી હોય છે. સમ આર ઇમ્પેશન્ટ. કેટલાક કરચલા છે ઇમ્પેશન્ટ હોય. મતલબ કે ઇમ્પેશન્ટ એટલે કે અધીરજવાળા હોય, એનામાં ધીરજનો અભાવ ન હોય. જે રીતે અમુક લોકો પણ ઓછી ધીરજવાળા હોય, એવી રીતે કરચલા પણ ઓછી ધીરજવાળા હોય કેટલાક. બરાબર? પછી ઇન્ટોલરન્ટ. ઇન્ટોલરન્ટ એટલે કે અસહિષ્ણુ, કે જે કોઈ વસ્તુને સહન ન કરી શકતા હોય, ઝડપથી ગુસ્સો પકડી લેતા હોય. તો માણસોમાં એવું જોવા મળે છે. અમુક માણસો છે એ ઘણું બધું સહન કરીને પણ શાંતિથી રહેતા હોય, જ્યારે કેટલાક લોકો આપણને એવા જોવા મળે કે એને થોડું ઘણું પણ સહન કરવું પડે તો એ ચલાવી લેતા નથી. તો એવી જ રીતે કરચલાઓની અંદર પણ હોય છે. બરાબર? એન્ડ શોર્ટ ટેમ્પર્ડ,
કેટલાક કરચલા છે એ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તો માણસો પણ એવા હોય છે. અમુક લોકો છે એને ઘણી બધી મજાક મસ્કરી કરવામાં આવે તો એને કાંઈ અસર જ ન થતી હોય. અમુક લોકો છે એ જરાક મજાક મસ્કરીની અંદર પણ શોર્ટ ટેમ્પર્ડ, વધારે પડતો ગુસ્સો પકડી લેતા હોય. અધર્સ આર લેઝી, કેટલાક કરટલા છે એ લેઝી પણ હોય છે, એટલે કે આળસુ હોય છે. તો માણસોની અંદર પણ એવું જોવા મળે છે. કેટલાક માણસો એકદમ વર્કોલિક હોય છે, મતલબ કે સતત એક પછી એક પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય, એને ફ્રી બેસવું ન ગમે. અને જ્યારે કેટલાક લોકો એવા હોય કે એ એકદમ લેઝી હોય, આળસુ હોય, કોઈ જાતની પ્રવૃત્તિ કરતા જ ન હોય. તો એવી રીતે કરટલાઓમાં પણ અમુક છે એક્ટિવ હોય છે અને અમુક છે એકદમ લેઝી હોય છે. લેઝી એટલે કે આળસુ. ધ ગ્રીન ક્રેબ્સ ઓન ધ શોર આર ઓફ ધ ફર્સ્ટ ટાઈપ. તો કરટલાઓની પહેલી જે ટાઈપ છે એનું નામ છે ગ્રીન ક્રેબ્સ. જો આ નામના ગુજરાતી અર્થ ન કરતા, ગ્રીન ક્રેબ્સ એટલે લીલો કરટલો એવું નહીં સમજવાનું. એ બસ એનું નામ છે એટલે એઝ ઇટ ઇઝ રાખવાનું. ક્યાંય લીલા રંગના કરટલા હોતા નથી, પણ અહીં નામ તરીકે છે. કોકનું નામ પોપટલાલ હોય તો કાંઈ એને પોપટ રેડ ભાઈ એવું ન કહેવાય ઇંગ્લિશમાં. નામમાં તો પોપટલાલ જ રહીએ, પછી ઇંગ્લિશમાં લખો તો એમ જ રહીએ. એ જ રીતે વી નીડ ટુ બી કેરફુલ વિથ ધેમ. તો આ જે ગ્રીન કલર નહીં પણ ગ્રીન નામના જે ક્રેબ હોય છે, કરટલા હોય છે, એનાથી આપણે કેરફુલ એટલે કે સાવધ રહેવાની જરૂર છે. ઇફ યુ હોલ્ડ સચ અ ક્રેબ ફ્રોમ બિહાઇન્ડ બાય ઇટ્સ સેલ. કરચલાની ઉપર એક કવચ હોય છે, કવચને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે. તો જો આ ગ્રીન ક્રેબને તમે પાછળથી પકડશો તો શું થશે? ઇટ્સ ક્લોઝ કેન નોટ રીચ ટુ યુ. તો એના ડંખ મારવાના જે ક્લોઝ છે, નહોર છે, એ તમારા સુધી પહોંચી શકશે નહીં. તો આ પ્રકારના કરટલાને જો પકડવા હોય તો ક્યારેય આગળથી ન પકડવા, નહીં તો એ ડંખ મારી લે છે, એટલે એને પાછળથી પકડવા. પાછળથી પકડવાથી શું થાય છે? આગળના મોઢા આગળનો જે એનો ડંખ હોય છે, એના જે ક્લોઝ, એ આપણા સુધી પહોંચી શકે નહીં. રિમેમ્બર, યાદ રાખો, ધેટ ઇવન અ સ્મોલ ક્રેબ કેન ગીવ અ પેઇનફુલ સ્ટિંગ. એક નાનકડો કરટલો છે એ પણ આપણને જોરદાર ડંખ આપી શકે છે, પીડાદાયક ડંખ આપી શકે છે. પેઇનફુલ એટલે પીડાદાયક અને સ્ટિંગ એટલે કે ડંસ. બરાબર છે? તો મિનિંગ ખાસ લખજો. નાનકડો કરટલો છે એ પણ આપણને ગંભીર ઈજા પહોંચાડી શકે છે, માટે આ પ્રકારના કરટલાઓથી સાવધ રહેવું. ચાલો, ત્યાર પછીના પેસેજમાં શું આવે છે એ આપણે જોઈએ. લાઇક અધર ક્રેબ્સ, ધ સોર ક્રેબ ટુ હેઝ અ પેર ઓફ ક્લોઝ. તો બીજા કરટલાઓની જેમ હજી એક પ્રકાર છે સોર ક્રેબની. તો આ જે કરટલા હોય છે એને પણ પેર ઓફ ક્લોઝ એટલે કે ડંખ મારવા માટે જે નહોર હોય છે, બહુ તીક્ષ્ણ હોય છે. ક્લોઝનો જો મિનિંગ આપેલો જ છે, શાર્પ નેઇલ એટલે કે તીખા નખ. તીખા એટલે કે તેજ, બરાબર, લાગી જાય એવા. તો એની એક પેર હોય છે એટલે કે જોડી હોય છે. તો ડંસ કેટલા હોય છે એની પાસે? 2. પેર એક હોય એટલે એક જોડી હોય, તો જોડીમાં કેટલા ડંસ રહેલા હોય છે? 2. એઝ વેલ એઝ 4 pairs ઓફ વોકિંગ લેગ્સ. અને એની પાસે ચાલવા માટેના કેટલા પગની જોડી હોય છે? 4. તો ચાલવા માટે પગની જોડી જો 4 હોય તો પગની સંખ્યા કેટલી થઈ? 8. વિથ વિચ ઇટ કેન મૂવ ક્વિકલી. અને 8 પગની મદદથી એટલે કે 4 જોડીવાળા પગની મદદથી આ કરટલા ખૂબ જ ઝડપથી ગતિ કરી શકે છે. મૂવ એટલે ગતિ કરવું, હલનચલન કરવું, અને ક્વિકલી એટલે કે ઝડપથી. ધ ક્રેબ ઇઝ અ સ્ટાઇલિશ વોકર. હવે આગળ કહે છે લેખક કે જે કરચલો છે એ બહુ સ્ટાઇલિશ વોકર છે. સ્ટાઇલિશ એટલે કે અલગ જ પ્રકારની રીતભાતથી ચાલનારો. ઇફ ઇટ્સ હેડ ઇઝ ઇન ધ નોર્થ. જો આવો કરટલો હોય, સ્ટાઇલિશ વોકર, આ પ્રકારનો ક્રેબ આપણી સામે આવે અને જો એનું માથું, હેડ એટલે કે માથું, નોર્થ બાજુ હોય એટલે કે ઉત્તર દિશામાં હોય, ઇટ વુડ વોક આઈધર ઇન ધ ઈસ્ટ ઓર ઇન ધ વેસ્ટ. તો એ કરટલો પૂર્વ દિશામાં ચાલશે અથવા તો પશ્ચિમ દિશામાં ચાલશે. બરાબર છે? જો કરચલો છે ઉત્તર દિશામાં જુએ છે તો ઉત્તર દિશામાં નહીં ચાલે, એ પૂર્વ અથવા પશ્ચિમમાં ચાલશે, એટલે કે ત્રાસો ચાલશે. અને ત્રાસો ચાલે છે એટલે જ એને સાઇડ વોકર્સ પણ કહેવામાં આવે છે. સો વેન યુ ફાઇન્ડ ધેટ અ ક્રેબ ઇઝ લુકિંગ એટ યુ. એટલે જ્યારે ક્યારેય પણ તમે દરિયા કિનારે જાઓ અને ત્યાં તમને કોઈ કરચલો જોવા મળે અને જો એ કરચલો તમારી સામે જોઈ રહ્યો હોય તો
ડોન્ટ બી અફ્રેડ, તો તમારે ડરવાની જરૂર નથી. અફ્રેડ એટલે ડર લાગવો, બીક લાગવી. જો કોઈ કરચલો આપણી તરફ જોઈ રહ્યો હોય તો આપણે એ કરચલાથી બીવાની જરૂર નથી. શું કામ? કારણ કે ઇટ વોન્ટ રશ સ્ટ્રેટ ટુ યુ. જો કરચલો તમારી સામે જોવે છે તો એ સીધો તમારી સામે આવવાનો નથી. બરાબર? સ્ટ્રેટ એટલે કે સીધું. ઇટ ઇઝ રિયલી ફની ટુ સી ધીસ સાઇડ વોકર્સ મૂવિંગ એક્રોસ. તો દરિયા કિનારે આ જે સાઇડ વોકર્સ ચાલતા હોય એને જોવું ખૂબ જ ફની છે, ખૂબ જ રમૂજભર્યું છે. મતલબ કે કોઈ કરચલો આપણી સામે જુએ છે તો આપણે જરાય ભાગવાની કે ચિંતા કરવાની જરૂર નથી. કરચલો આપણી સામે નહીં આવે. કાંઈ આપણી ડાબી તરફ જશે, કાંઈ આપણી જમણી તરફ જશે. કારણ કે કરચલો હંમેશા એનું મોઢું જે બાજુ હોય એ બાજુ ચાલતો નથી, સાઈડમાં ચાલે છે. એટલે જ એને સાઇડ વોકર્સ કહેવામાં આવે છે. આગળ જોઈએ. લોંગ લોંગ અગો ક્રેબ્સ યુઝ ટુ સ્વિમ. જે કરચલા છે એ દરિયા કિનારાની જે રેતી છે એની અંદર દર બનાવીને રહે છે અને દરિયા કિનારા ઉપર બીજા નાનકડા જીવો જે હોય છે એનો શિકાર કરે છે, પણ દરિયામાં ક્યારેય જતા નથી. તો લેખક આપણને શું કહે છે કે લોંગ લોંગ અગો, ઘણા ઘણા વર્ષો પહેલાં, ક્રેબ્સ યુઝ ટુ સ્વિમ, કરચલા તરવા માટે ટેવાયેલા હતા. મતલબ કે એ દરિયાના પાણીમાં તરી શકતા, સ્વિમિંગ કરી શકતા. બટ નાવ મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ. પણ અત્યારે મોટા ભાગના કરચલા છે એ પાણીમાં જતા નથી, એ તરતા નથી. ધે હેવ શોર્ટર ટેલ્સ નાવ. કારણ કે એ લોકોની જે ટેલ એટલે કે પૂંછડી છે એ શોર્ટર છે, અતિશય ટૂંકી છે. તો એની પૂંછડી ટૂંકી છે એટલે એ તરવામાં એને સપોર્ટ નથી મળતો, સ્વિમિંગ નથી કરી શકાતા ટૂંકી પૂંછડીના કારણે. બીકોઝ, કારણ કે દે હેવ સ્ટોપ્ડ યુઝિંગ ધેમ ફોર સ્વિમિંગ. તો અગાઉ વર્ષો પહેલાં એવું હતું કે કરચલાઓ તરવા માટે, સ્વિમિંગ કરવા માટે પોતાની પૂંછડીનો ઉપયોગ કરતા અને સ્વિમિંગ કરતા. પણ એણે સ્વિમિંગ બંધ કરી દીધું એટલે કુદરતી રીતે એની જે પૂંછડી છે એ ટૂંકી થઈ ગઈ. અસ્તિત્વની અંદર, પ્રકૃતિની અંદર નિયમ છે કે જે વસ્તુનો ઉપયોગ તમે બંધ કરો એ વસ્તુની ફેસિલિટી છે એ આપણા શરીરમાંથી રિમૂવ થઈ જાય છે. ધારો કે આપણી 2 આંગળીઓ છે એને આપણે ખોલી શકીએ છીએ, બંધ કરી શકીએ છીએ. બરાબર? જો આપણે આપણી બંને આંગળી ઉપર સેલોટેપ લગાવી દઈએ અને 1 મહિના સુધી સેલોટેપ રાખી તો આપણી બંને આંગળીઓ ખુલવાની જે ક્ષમતા છે, કેપેસિટી છે એ વહી જશે. પછી આપણે એને એક્સરસાઇઝ કરાવવી પડે, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું પડે, ત્યારે ફરીથી પાછી 2 આંગળી ખોલી શકીએ, બંધ કરી શકીએ. હવે આવી જ રીતે જો 2 આંગળી ભેગી કરીને આપણે 6 મહિના સુધી એને ટેપ લગાવી દઈએ તો 6 મહિના પછી જ્યારે તમે ટેપ રિમૂવ કરશો તો બંને આંગળી વચ્ચે સ્કિન ઉગી ગઈ હશે અને હવે તમે હાથથી ખોલશો તો પણ આંગળી ખુલશે નહીં. ઓપરેશન કરીને વચ્ચેની સ્કિન છે એ કપાવવી પડે. બરાબર? તો અસ્તિત્વની અંદર નિયમ છે કે જે વસ્તુનો, જે બોડી પાર્ટનો યુઝ તમે બંધ કરી દો છો એ બોડી પાર્ટ છે એ ધીમે ધીમે આપણા શરીરમાં ઇનેક્ટિવ એટલે કે નિષ્ક્રિય થવા માંડે છે. ચાલો આગળ જોઈએ. ક્રેબ્સ હેવ ગુડ આઈસાઇટ. જે કરચલા છે એની જે દ્રષ્ટિ, નજર જે છે, આઈસાઇટ છે એ બહુ સારી છે. ધેર આઈસ આર ઇન ધ ફ્રન્ટ ઓફ ધ સેલ. કરચલાનું જે કવચ હોય છે એના આગળના ભાગની અંદર એની આંખો આવેલી હોય છે. ફ્રન્ટ એટલે કે આગળનો ભાગ અને સેલ એટલે કે કવચ. ધે આર સંક ઇન 2 pits. કરચલાના ફેસ ઉપર, ચહેરા ઉપર 2 ખાડા હોય છે. પીટ એટલે કે ખાડા, એની અંદર આંખ હોય છે. ધેર આર 2 pairs ઓફ ફિલર્સ. તે ઉપરાંત કરચલાની આંખની બંને બાજુએ 2 ફિલર્સ હોય છે. ફિલર્સ એટલે કે એક એનું અવયવ છે કે જ્યાંથી બધી વસ્તુને ફીલ કરી શકે, અનુભવી શકે. કોઈ વાતાવરણની અંદર જોખમ હોય, ટેમ્પરેચરમાં ફેરફાર હોય, આ બધી વસ્તુ એ પોતાના ફિલર્સ ઉપરથી અનુભવે છે. જેમ કેમ આપણે કોઈ વસ્તુનો સ્પર્શ કરીને આપણે અનુભવીએ કે ભાઈ આ વસ્તુ નરમ છે કે ગરમ છે, અથવા તો સોફ્ટ છે કે સખત છે. આવી બધી ફિલિંગ્સ છે આપણી સ્કિનમાં રહેલી છે. તો કરચલાઓની પણ આવી બધી ફિલિંગ્સ છે એના ફિલર્સમાં રહેલી છે. અને એના ફિલર્સ ક્યાં આવેલા છે? ઓન ધ સાઇડ્સ. એની બંને બાજુએ ફિલર્સ આવા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ. ધ થીક સેલ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન. કરચલાની ઉપર જે સેલ છે, કવચ છે, એ બહુ થીક છે, મતલબ કે એકદમ જાડું છે. અને આ કવચ છે એ કરચલાને રક્ષણ પૂરું પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું અને પ્રોટેક્શન એટલે રક્ષણ. ડુ યુ નો ધેટ ધ ક્રેબ ચેન્જીસ ઇટ્સ સેલ.
હવે લેખક આપણને પ્રશ્ન કરે છે કે શું તમે જાણો છો કે કરચલો છે એ પોતાનું જે સેલ છે એની ઉપરનું જે કવચ છે એને ચેન્જ પણ કરે છે, એને બદલાવે પણ છે. આફ્ટર સમ ટાઈમ ધ સેલ ડઝ નોટ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. હવે ક્યારે એને બદલવું પડે એની વાત કરે છે. કરચલો છે એનું જે સેલ છે, કવચ છે ઉપરનું, એ એવડું ને એવડું હોય. કરચલો છે નીચે છે કવચની. હવે અમુક સમય જતાં કરચલાનું કદ વધે છે, પણ ઉપર જે કવચ છે ને એ મોટું નથી થતું. એટલે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, કરચલાનું શરીર છે એ કવચની બહાર નીકળવા માંડે, ત્યારે કરચલો છે એ પોતાના કવચને પણ ચેન્જ કરે છે. બરાબર. કઈ રીતે ચેન્જ થાય છે તે ઉપરાંત કરચલા વિશેની ઘણી બધી રસપ્રદ માહિતીઓ હજી બાકી છે, જે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.